હેલો સ્ટુડન્ટ, હવે ગણિતનું પેપર નજીક આવી રહ્યું છે તો એના માટે ખૂટતી આવૃત્તિના દાખલા આંકડાશાસ્ત્રમાં વારંવાર એક્ઝામમાં પૂછાતા હોય છે. તો આ વિડીયોમાં આપણે મધ્યક અને મધ્યસ્થના ખૂટતી આવૃત્તિના જે ઉદાહરણ અને દાખલા છે ને તે કવર કરવાના છે. તો પ્લીઝ સ્ટુડન્ટ સ્કીપ ના કરતા પૂરેપૂરા જોઈ લેજો અને આમાંથી જ 4 ગુણના દાખલા પૂછાવાના ચાન્સીસ વધારે છે. તો ચાલો શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાય 13.3માં મધ્યસ્થનો દાખલો. ક્વેશ્ચન નંબર 2. જો નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો x અને y એટલે કે ખૂટતી આવૃત્તિના મૂલ્ય શોધવાના છે. ચલો, તો અહીંયા તમને વર્ગ આપેલા છે અને અહીંયા આવૃત્તિ આપેલી છે. એમાં તમને દેખાય છે કે અહીંયા x અને y ની કિંમતો એટલે કે આવૃત્તિ આપણે શોધવાની છે. કુલ આવૃત્તિ કેટલી છે? કુલ 60 છે અને મધ્યસ્થ પણ આપી દીધેલો છે 28.5. હંમેશા ખૂટતી આવૃત્તિના દાખલા હોય ત્યારે મધ્યક કે મધ્યસ્થ હંમેશા આપી દેશે. તો ચાલો આપણે દાખલો આવી રીતે ગણવાનો તમારે રહેશે. તો સૌપ્રથમ વર્ગ અને આવૃત્તિ આપી દીધેલી છે, કુલ 60 છે. આપણે માત્ર એક જ સાઈડમાં કોષ્ટક બનાવવાનું રહેશે મધ્યસ્થના દાખલામાં. સંચય આવૃત્તિ એટલે કે CFનું. તો સંચય આવૃત્તિનું કોષ્ટક સૌપ્રથમ બનાવવાનું, પછી તમારે સૂત્ર મૂકીને દાખલો ગણવાનો. તો સૌપ્રથમ સંચય આવૃત્તિમાં CF, તો એમાં સૌપ્રથમ આવૃત્તિ હોય એની મૂકી દેવાની 5. પછી એના પછીની આવૃત્તિ સાથે સરવાળો કરવાનો. તો શું થાય? 5 અને xનો સરવાળો 5 પ્લસ x. પછી 5 અને 20નો સરવાળો કેટલો થાય? 25 પ્લસ x ના x. 15 અને 25નો સરવાળો કેટલો થાય? 40 પ્લસ x. પછી 40 y અને xનો સરવાળો શું થાય? 40 પ્લસ x પ્લસ y. 40 ને 5 45 પ્લસ x પ્લસ y. તો આ બધામાં જો ખૂટતી આવૃત્તિ છે એને મૂકીને શું થશે? અહીંયા 45 પ્લસ x પ્લસ y થશે. ચલો, હવે આ થઈ ગયું. તો હવે આપણે શું કરશું? જે મધ્યસ્થ વર્ગ એમ કેટલો હતો? 28.5 હતો. હવે 28.5 એ કયા વર્ગની વચ્ચે આવે? તો આ 20 અને 30 છે તેની વચ્ચે 28.5 આવી જાય. તો આ આપણો મધ્યસ્થ વર્ગ થઈ ગયો. ચલો, આપણો કયો વર્ગ થઈ ગયો? મધ્યસ્થ વર્ગ થઈ ગયો. અહીંયા આપણે થોડુંક હાઇલાઇટ કરી દઈએ એટલે તમને દેખાય. ચલો, આ મધ્યસ્થ વર્ગ થઈ ગયો. તો એના ઉપરની જે આવૃત્તિ હોય એને સંચય આવૃત્તિ કહેવાય. એની ખુદની આવૃત્તિને F લેવાનું. L એટલે આપણે 20 લેવાના. ચલો, હવે જો n/2ની જરૂર પડશે આપણે સૂત્રમાં. તો n એટલે કુલ કેટલા છે? આવૃત્તિ 60. એના ભાગ્યા 2 એટલે કેટલા મૂકવાના આપણે? 30 મૂકવાના. ચલો, હવે સૂત્ર લખી. તો મધ્યસ્થનું સૂત્ર શું થાય? m બરાબર L પ્લસ કૌંસમાં n/2 માઇનસ CF આખાઈના છેદમાં F ગુણ્યા H. જ્યાં L એટલે જે મધ્યસ્થ વર્ગ હોય તેનું અધસીમા બિંદુ કેટલા છે? 20 છે. તો અહીં શું મૂકવાનું? 20. હવે મધ્યસ્થ આપી દીધો, આ મૂકવાનું ભૂલવાનું નહીં. 28.5. ચલો, n/2 આપણે શોધી લીધા. કેટલા છે? 30 માઇનસ CF એટલે જે મધ્યસ્થ વર્ગ હોય એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ શું છે? 5 પ્લસ x. તો એને કૌંસમાં લખવાનું 5 પ્લસ x, કારણ કે અહીંયા બાયરે માઇનસ છે એટલા માટે. આખાઈના છેદમાં F. ચલો, જે મધ્યસ્થ વર્ગનો F છે તે આવૃત્તિ છે તે કેટલી છે? અહીંયા 20 છે. તો છેદમાં 20 ગુણ્યા H એટલે કેટલાનો અંતર છે? આમાં 10-10નું અંતર છે. 0 થી 10, 10 થી 20, 20 થી 30. તો કેટલાનું છે? 10-10નું અંતર છે. હવે છેદ ઉડે તો ઉડાડવાનું, કારણ કે આ બેનું છેદ ઉડે, વચ્ચે ગુણાકારની નિશાની છે. 10 દુ 20 થાય. ચલો, સૌ પ્રથમ આ 28.5 માંથી 20ને આપણે આ બાજુ લઈને બાદ કરી નાખીએ. તો 28.5 માઇનસ 20 બરાબર જે હતું એમને લખી નાખવાનું. 30 માઇનસ 5 પ્લસ માઇનસ x આખાઈના છેદમાં 2. ચલો, 28.5 માંથી 20 બાદ કરો એટલે 8.5 જવાબ આવે. 30 માંથી 5 બાદ કરો તો 25 માઇનસ x ના છેદમાં 2. હવે આ બે ગુણાકારમાં, બે ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકારમાં. તો 8.5 ગુણ્યા 2 બરાબર 25 માઇનસ x. ચલો, 8.5 ગુણ્યા 2 કરવાના. ન આવડે તો 85 ગુણ્યા 2 કરીને જે જવાબ આવે એમાં એક પહેલા પોઈન્ટ ખસેડી દેવાનો. 5 દુ
10, 8 દુ 16 ને 1 17 ને 1 પહેલાં પોઈન્ટ એટલે કેટલો જવાબ આવે 17 આવે. 25 માઇનસ x જી શોધવાનું એને અને રાખવાનું, એની સાથે જે પણ હોય બરાબરની આ બાજુ લઈ જાઓ. 25 ને આ બાજુ લઈ જાઓ, 25 પ્લસ આ બાજુ લઈ જાઓ તો કેવા થઈ જાય માઇનસ થઈ જાય. અને આ બાજુ શું હતું માઇનસ x હતું. ચલો તો કેટલા આવે 8 આવે, પણ કેવા માઇનસ x. ચલો બંને બાજુ માઇનસ છે તો એ કેન્સલ થઈ જાય, તો આપણને જવાબ મળી ગયો x બરાબર 8. તો એ તો એક જ આવૃત્તિ મળી આપણને એક્સની જ, આપણે વાયની પણ શોધવાની છે. જુઓ તો x બરાબર શું મળ્યું 8 મળ્યા. હવે એની કિંમત આપણે આમાં મૂકવાની એટલે આપણને y મળી જાય. તો કેવી રીતે y મળશે 45 પ્લસ x પ્લસ y હતા બરાબર કુલ આવૃત્તિ કેટલી હતી 60 હતી. 45 ના 45 x એટલે 8 પ્લસ y બરાબર 60. હવે 45 અને 8નો સરવાળો કરવાનો પણ પ્લસ y બરાબર 60. તો y બરાબર આ બાજુ 53 આ બાજુ પ્લસમાં, આ બાજુ આવે તો માઇનસમાં, તો 60 માઇનસ 53. તો y બરાબર કેટલા આવશે 7 આવશે. તો બંનેની કિંમત ખૂટતી આવૃત્તિ મળી ગઈ, x એટલે 8 અને y એટલે 7. આની સાથે આ મધ્યસ્થનો ખૂટતી આવૃત્તિવાળો દાખલો 13.2નો બીજો દાખલો કમ્પ્લીટ થાય છે. અને જો તમારે SS લેવો હોય તો તમે લઈ શકો છો. આવી રીતે 3 ખાનાવાળું કોષ્ટક થશે. 2 તો આપી દીધેલા હશે અને એક તમારે સંચય આવૃત્તિનું બનાવવાનું રહેશે. હવે આપણે જોઈએ ઉદાહરણ 8, જે મધ્યસ્થમાં જ ખૂટતી આવૃત્તિવાળો દાખલો છે. નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ 525 આપી દીધેલો છે. જો કુલ આવૃત્તિ 100 હોય તો x અને y એટલે કે ખૂટતી આવૃત્તિના મૂલ્ય શોધવાના છે. સૌપ્રથમ અહીંયા તમને વર્ગ અને આવૃત્તિ આપી દીધેલી છે, એમાં આપણે x અને y શોધવાના છે. અને મધ્યસ્થમાં આપણને ખબર જ છે કે સંચય આવૃત્તિનું એક સાઈડમાં કોષ્ટક દોરવાનું આવશે. ચલો તો હવે આપણે આ દાખલો ગણતરી દ્વારા સમજી લઈએ. તો આવી રીતે તમારે આનું કોષ્ટક બનાવવાનું રહેશે. સૌપ્રથમ શું બનાવવાનું છે, અહીંયા વર્ગ અને આવૃત્તિ આપી દીધેલા છે, કુલ કેટલા છે 100 છે. અને સંચય આવૃત્તિ આપણે બનાવવાની રહેશે. તો સૌપ્રથમ સંચય આવૃત્તિ એટલે કે CEF, એના માટે આપણે શું કરવાનું છે, સૌપ્રથમ જે આવૃત્તિ હોય એની મૂકી દેવાની 2, પછી સરવાળો કરતો જવાનો. ચલો 5 ને 2 7, પછી 7 અને xનો સરવાળો તો 7 પ્લસ x થાય. પછી 12 અને 7નો સરવાળો 19 પ્લસ xના x. 17 અને 19નો સરવાળો 36 પ્લસ x. ચલો 36 અને 20નો સરવાળો કેટલો થાય 56 પ્લસ x. 56 y અને xનો સરવાળો 56 પ્લસ x પ્લસ y. 56 અને 9નો સરવાળો 65 પ્લસ x પ્લસ y. 65 અને 7નો સરવાળો 72 પ્લસ x પ્લસ y. 72 અને 4નો સરવાળો 76 પ્લસ x પ્લસ y. તો અહીંયા પણ શું આવે 76 પ્લસ x પ્લસ y આવે, કારણ કે 2 આપણે આવૃત્તિ જે શોધશું એમાં ઉમેરી દઈશું એટલે કુલ કેટલું થઈ જશે 100 થઈ જશે. તો આવી રીતે તમારે સૌપ્રથમ કોષ્ટક બનાવી નાખવાનું. હવે આપણે આની ગણતરી જોઈએ. સૌપ્રથમ એ જોઈ લઈએ કે માહિતીનો મધ્યસ્થ m બરાબર કેટલો આપી દીધેલો છે 525 આપી દીધેલો છે. તો સૌપ્રથમ આપણે હવે સૂત્ર મૂકીએ. તો સૂત્ર શું આવશે, એના પહેલાં આપણે n/2ની જરૂર પડે. n/2 એટલે કે 100ના n એટલે શું થાય કુલ, એટલે કેટલા છે 100, 100ના છેદમાં 2 એટલે કેટલા આવે 50 આવે. ચલો હવે સૂત્ર મૂકીએ. મધ્યસ્થ છે એટલા માટે m બરાબર l પ્લસ કૌંસમાં n/2 માઇનસ CF આખાઈના છેદમાં f ગુણ્યા h. ચલો l અહીંયા શું છે 525 મધ્યસ્થ. ચલો l એટલે મધ્યસ્થ વર્ગ કઈ રીતે નક્કી કરશું, તો અહીંયા જુઓ તમે 525 મધ્યસ્થ આપી દીધેલો છે, તે કયા વર્ગની વચ્ચે આવશે 525. તો 500 અને 600ની વચ્ચે આવશે. તો આ મધ્યસ્થ વર્ગ થઈ જાય 500 અને 600. તો આપણે આને થોડુંક હાઇલાઇટ કરી દઈએ એટલે જેથી તમને દેખાય. ચલો તો l એટલે કે જે વર્ગ હોય એનું અધસીમા બિંદુ એટલે કે 500. તો l એટલે આપણે શું મૂકશું 500. n/2 કેટલા આવશે, અહીંયા મૂકી દઈશું આપણે ડાયરેક્ટ 50
તમે 100 છેદમાં 2 કરીને પણ મૂકી શકો. CF એટલે સંચય આવૃત્તિ, જે આપણે મધ્યસ્થ વર્ગ હોય એના ઉપરની આવૃત્તિ. શું આવે? 36 પ્લસ x, તો કૌંસમાં લખવાનું 36 પ્લસ x. ચલો f, ચલો હવે આપણે શું કરશું? f એટલે કેટલા આવશે? અહીંયા 20 આવશે. અને h એટલે કે 100 એટલે જો 0 થી 100, 100 થી 200, 200 થી 300, એમ 100નો ડિફરન્સ છે. તો h બરાબર વર્ગ લંબાઈ કેટલી મૂકવાની? 100. હવે જુઓ તમે 20 50 100 અહીંયા ઉડે છે, કારણ કે ગુણાકારની નિશાની છે. અને હવે 525માંથી આપણે 500 આ બાજુ લઈ જઈએ તો 525 માઇનસ 500 પ્લસ થતા આ બાજુ આવે તો માઇનસ થઈ જાય. 50 ના 50 માઇનસ 36 પ્લસ માઇનસ માઇનસ x. ચલો ગુણ્યા અહીં કેટલા વધ્યા? 5 વધ્યા. 20 5 100 થઈ ગયા એટલા માટે. ચલો હવે 525માંથી 500 બાદ કરો એટલે કેટલા આવે? 25 આવે. 50માંથી 36 આપણે બાદ કરવાના છે, તો અહીંયા કેટલા વધશે? 14 માઇનસ x ગુણ્યા 5. હવે 25 ગુણ્યા 5 છે, તો આ બાજુ આવે તો ભાગ્યા 5 થઈ જાય. 14 માઇનસ x. ચલો પાયો પાયો 25, તો 5 બરાબર 14 માઇનસ x. ચલો 14ને આ બાજુ લઈ જાઓ, કારણ કે જે પણ શોધવાનું એને એમનેમ રાખવાનું. ચલો તો 5 માઇનસ 14 બરાબર x થઈ જાય. 5 અને 5 10 અને 4 એટલે 9 આવશે. તો x આપણને કેટલા મળ્યા? એની કિંમત કેમાં મૂકવાની છે? અહીંયા 76 પ્લસ x પ્લસ yમાં કિંમત મૂકી દેવાની. ચલો હવે x બરાબર આપણને મળ્યા 9, તો 76 પ્લસ x પ્લસ y બરાબર કુલ કેટલા હતા? 100. આમાં આપણે કિંમત મૂકવાની રહેશે. તો 76 પ્લસ x એટલે 9, yના y અને 100. 76 અને 9નો શું કરવાનો? આપણે સરવાળો કરવાનો. ચલો કેટલો આવશે સરવાળો? અહીંયા 85 આવશે. પ્લસ y બરાબર 100. yને એમનેમ રાખવાના, 85 આ બાજુ જવા દેવાના. તો y બરાબર કેટલા આવ્યા? 15. અને x બરાબર કેટલા આવ્યા? 9 આવ્યા. આવી રીતે આની ગણતરી થશે. તો મધ્યસ્થના બંને ખૂટતી આવૃત્તિના દાખલા આપણે જોઈ લીધા. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 13.1માં મધ્યકના દાખલામાં ખૂટતી આવૃત્તિવાળા દાખલા પૂછાય છે. તો તેમાં ત્રીજો દાખલો છે જે IMP છે, મોસ્ટ IMP છે, આ પૂછાયો છે. ચલો નીચે આવૃત્તિ વિતરણનું અહીંયા વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભાતું દર્શાવેલું છે. તો ખિસ્સા ભથ્થાનો મધ્યક 18 આપેલો છે. મધ્યક એટલે x બાર કેટલો આપેલો છે? અહીંયા 18 આપેલો છે. તો ખૂટતી આવૃત્તિ શોધવાની છે. ઉપરનું તો કાંઈ મેઇન છે ને, નીચે જે વર્ગ અને આવૃત્તિ આપેલી છે એ જ મેઇન છે. તો આનું આપણે હવે કોષ્ટક સૌપ્રથમ બનાવવાનું છે. હવે મધ્યકમાં ખૂટતી આવૃત્તિ હોય તો તમારે આ એક કોષ્ટકમાં 5 ખાના દોરવાના રહેશે. અને જો મધ્યસ્થમાં હોય તો તમારે માત્ર 3 ખાનાવાળું કોષ્ટક થશે. અને 2 ખાના તો એમાંથી ઓલરેડી વર્ગ અને આવૃત્તિના હશે, તમારે એક જ ખાનું બનાવવાનું. આમાં તમારે 3 ખાના બનાવવાના. સૌ પ્રથમ મધ્ય કિંમતનું, પછી UIનું, પછી FI અને UIનું. ચલો તો સૌ પ્રથમ મધ્ય કિંમત. મધ્યકના દાખલામાં હંમેશા સૌ પ્રથમ મધ્ય કિંમત શોધવાની. આ બંને વર્ગ હોય એના વચ્ચેની કિંમત. તો 11 અને 12 વચ્ચે, 11 અને 13 વચ્ચે શું આવે? અહીંયા 12 આવે. 13 અને 15 વચ્ચે 14 આવે. 15 અને 17 વચ્ચે 16 આવે. 17 અને 19 વચ્ચે 18 આવે. 19 અને 21 વચ્ચે અહીંયા 20 આવે. 21 અને 23 વચ્ચે અહીંયા 22 આવે. અને 23 અને 25 વચ્ચે શું આવે? 24 આવે. તો મધ્ય કિંમત સાવ સરળ છે, શોધી લેવાની. ચલો હવે UI મધ્ય કિંમતમાંથી એ ધારવાનો. હવે નોર્મલી દાખલા હોય તો આપણે વચ્ચેથી એ ધારતા હતા, પરંતુ જ્યારે ખૂટતી આવૃત્તિવાળું હોય ને તો એની આવૃત્તિ હોય ને ખૂટતી આવૃત્તિ એને જ એ ધારવાનો. એટલે અહીંયા શૂન્ય થઈ જાય સામે. ચલો તો મધ્ય કિંમતના ખાનામાંથી એ ધારવાનો. ધારી લીધો તો એની સામે UI શોધવા માટે શૂન્ય મૂકી દેવાનું. નીચે +1 +2, ઉપર -1 -2 -3 -4. આવી રીતે UIનું કોષ્ટક બનાવવાનું રહેશે. સૌપ્રથમ મધ્ય કિંમતમાંથી એ ધાર લેવાનો. ખૂટતી આવૃત્તિ હોય તો એની સામે જ એ ધારવાનો. તો એની સામે 0 થઈ જાય UIના ખાનામાં. ઉપર માઇનસ, નીચે પ્લસ. ચલો હવે FI અને UIનો ગુણાકાર. આ FI વાળું અને આ UI વાળું બંનેનો શું કરવાનો? ગુણાકાર કરવાનો.
ચલો 7 ચોક 28 પણ કેવું માઇનસ 6 તરી 18 પણ માઇનસ 9 દુ 18 પણ માઇનસ 13 એકા 13 માઇનસ 0. ચલો 5 એકા 5 અને 4 દુ 8. ચલો આ બંનેનો સરવાળો કરવાનો. 8 ને 5 13 થાય અને આ 4 એ 4નો સરવાળો કરવાનો. સરવાળો આવે જવાબ -77. -77 માંથી આ 13 ને શું કરી નાખવાના? બાદ કરી નાખવાના. ચલો જવાબ શું આવશે? -64 આવશે. તો સિગ્મા FI નો જવાબ શું મળ્યો? -64 મળ્યો. સિગ્મા FI કેટલા હતા આપણી પાસે? 44 પ્લસ F હતા. ચલો હવે આવી રીતે 5 ખાનાવાળું થઈ ગયું કોષ્ટક. XI વાળું, UI વાળું અને FI ને UI વાળું. ચલો હવે આપણે શું કરવાનું? સૂત્ર મૂકવાનું મધ્યકનું. x બાર બરાબર શું સૂત્ર હતું? A પ્લસ સિગ્મા FI UI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા H. આવી રીતે સૂત્ર હતું. એ એટલે ધારેલો મધ્યક. શું ધાર્યો તો આપણે? 20. ચલો જે ખૂટતી આવૃત્તિ હતી એનો સામેનો મધ્ય કિંમતના કોષ્ટકમાં. ચલો તો 20 પ્લસ જો મધ્યક આપી દીધેલો છે એ મૂકવાનું ભૂલવા નહીં. કેટલો? 18. સિગ્મા FI UI. સિગ્મા FI UI આપણને કેટલા મળ્યા અહીંયાથી? 64 મળ્યા. તો -64. અહીંયા બે નિશાની ભેગી થાય છે પ્લસની માઇનસની, એટલે આપણે આને કૌંસમાં લખવા પડે. સિગ્મા FI શું હતા? 44 પ્લસ F ગુણ્યા H. એટલે કેટલાનો ડિફરન્સ છે જુઓ તમે? 11 ને 13 2નો ડિફરન્સ. 11 ને 13 13 ને 15 2નો ડિફરન્સ છે. સૌ પ્રથમ આ 18 માંથી 20 ને બાદ કરી નાખવાના. તો 18 માઇનસ 20 બરાબર પ્લસ માઇનસ માઇનસ 64 ના છેદમાં 44 પ્લસ F. બાકીનું બધું આપણે અત્યારે એમનેમ રહેવા દેવાનું. ચલો 18 માંથી 20 જાય તો કેટલા વધે? -2 વધે. -64 અને 2નો ગુણાકાર 128. ચલો સૌપ્રથમ શું કર્યું? 20 ને આ બાજુ લઈ ગયા, બાકીનું એમનું મૂકી દીધું. હવે આ બંનેનો ગુણાકાર કરી નાખ્યો. કેટલો આવ્યો? 128 આવ્યો. ચલો હવે આ 44 પ્લસ F ને આમ લઈ જાઓ. જે ભાગાકારમાં છે આ બાજુ આવે તો ગુણાકારમાં આવે. તો -2 ના -2 44 પ્લસ F ગુણાકારમાં ઉતારે -128. ચલો આ બે આને પણ ગુણે અને આ બે આને પણ ગુણે. તો 44 દુ 88 માઇનસ પ્લસ માઇનસ માઇનસ અને 2F બરાબર -128. ચલો હવે -88 છે, આપણે F શોધવાનો છે ને, તો -88 ને આ બાજુ લઈ જઈએ તો -2F ના 2F -128 પ્લસ થઈ જાય આ બાજુ આવે તો, અને 88 -2F બરાબર 40. પણ કેવા? માઇનસ. બંને બાજુ માઇનસ કેન્સલ થઈ જાય તો 2F બરાબર 40. તો F બરાબર 40 ના છેદમાં 2. તો F કેટલા મળ્યા આપણને? 20 દુ 40. તો આપણને ખૂટતી આવૃત્તિ મળી ગઈ. કેટલી હશે? 20 હશે. તો દાખલો તમારે આવી રીતના ગણવાનો રહેશે.